હવે આપ કચ્છ પશ્ચિમ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હેમાંગ પટણી. લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વહીવટીતંત્ર ચૂંટણીલક્ષી તૈયારીમાં વ્યસ્ત બન્યું છે. વિવિધ 61 ટીમનું ગઠન કરી દેવાયું છે. ભાજપે જારી કરેલી પ્રથમ યાદીમાં કચ્છ બેઠકના ઉમેદવાર તરીકે વિનોદ ચાવડાની સતત ત્રીજી વાર પસંદગી કરવામાં આવી છે. ચૂંટણીના જામતા માહોલ વચ્ચે કચ્છના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માંડવીઓને ભચાઉ તાલુકાના શિકરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 996 કરોડ રૂપિયાના કુલ 12 કામોનું ઈ ખાતમુહૂર્ત તેમજ 11 કરોડ રૂપિયાના 8 કામોની લોકાર્પણ કરી કુલ 1000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ 20 વિકાસ કામોની ભેટ આપી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારત બનાવવા માટે નાગરિકોએ સાથે મળીને આગળ વધવું પડશે. કચ્છમાં આવી રહેલા ગ્રીન એનર્જી સેક્ટરના વિશ્વકક્ષાના પ્રકલ્પોનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં કચ્છ જિલ્લો આજે દેશભરમાં અગ્રેસર બન્યો છે. આ લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ઈ ખાતમુહૂર્ત થયેલા 2 મુખ્ય રોડના કામનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે એકલ બાંભણકા રોડ ખડીરવાસીઓ માટે ખૂબ જ મહત્વનો બની રહેશે. સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લામાં વિકસિત ભારત વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ, નખત્રાણા, અંજાર, ગાંધીધામ, રાપર તથા માંડવી વિધાનસભા મત વિસ્તારમાં નારી શક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતા. ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વસહાય જૂથોની શરૂઆત કરી હતી. આજે આ સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બની છે. 11 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે ભુજ ખાતે કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના એક્શન પ્લાન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠકમાં કલેક્ટરે શિક્ષણ વિભાગને પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય, પોલીસ બંદોબસ્ત, વીજ પુરવઠો સહિતની તમામ જરૂરી આયોજન અંગે તકેદારીપૂર્વક કામગીરી કરવા સૂચના આપી હતી. સરકારી હોસ્પિટલ રામબાગ ગાંધીધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ ખાતેથી વર્ચ્યુઅલ 45,50 કરોડના ક્રિટિકલ કેર બ્લોક તેમજ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે સરકારી રામબાગ હોસ્પિટલ એ પૂર્વ કચ્છ માટે એક વરદાન સમાન છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સુવિધાઓમાં કરવામાં આવતા વધારા થકી લોકોની સુખાકારીમાં વધારો થશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ભુજ ખાતે યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 6,471 વિદ્યાર્થીઓને પીએચડી, અનુસ્નાતક અને સ્નાતકની પદવી એનાયત કરાઈ હતી. ઉપરાંત 25 વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે તમારા અથાગ પરિશ્રમનું પરિણામ આજે ડિગ્રી સ્વરૂપે પ્રાપ્ત થયું છે. વિકસિત ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા તમામ યુવાનોને નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવવી પડશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મહિલા ખેડૂતો, યોગ શિક્ષકો તથા શાળા શિક્ષકો તથા સખી મંડળની બહેનો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કરીને સમગ્ર કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા તથા મહિલા કિસાનોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે પ્રકૃતિના બચાવ તથા આવનારી પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી એકમાત્ર માર્ગ છે. કચ્છના બન્ની વિસ્તારમાં ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે. 1.5 હેક્ટર વિસ્તારમાં પ્રોજેક્ટ ચિંકારા આકાર પામશે. આ વિસ્તારમાં ખુલ્લા પાંજરામાં 20 ચિંકારા મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત સમુદ્રી સીમા દર્શનનો કચ્છમાં આવેલા તીર્થધામ કોટેશ્વર નજીક લક્કીનાળા વિસ્તારથી આરંભ થયો છે. આ વિસ્તાર અત્યાર સુધી સામાન્ય લોકો માટે પ્રતિબંધિત હતો, પણ હવે અહીં પ્રવાસીઓ જઈ શકશે અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયાઈ વિસ્તારમાં બોટ રાઇડનો પણ આનંદ લાભ મેળવી શકશે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ સમુદ્રી સીમા દર્શનનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. હમણાં જ આપે કચ્છ પશ્ચિમ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા હેમાંગ પટણી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.